નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ડિસેમ્બરમાં લાગુ કરવામાં આવ્યા નવા નિયમો। સસ્તો થયો એલપીજી ગેસ સિલિન્ડર। જો આપણે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો તમે બધા જાણો જ છો કે છેલ્લા ઘણા સમયથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ રીતે તે સસ્તો થયા પછી થોડા મહિના પહેલા તેમાં લગભગ 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। આ પછી સરકાર દ્વારા દેશની જનતાને સૌથી મોટી રાહત આપતા ડિસેમ્બર મહિનામાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ આમ જનતા માટે મોટી રાહત, 2024માં જાન્યુઆરીમાં પેટ્રોલ ડીઝલ બંનેના ભાવ ઘટી જશે। સોમવારે ભારતથી લઈને અમેરિકા અને ગલ્ફના દેશોમાં ઘણું બધું જોવા મળ્યું છે, જેને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થઈ રહેલા મહત્વના ફેરફારો તરફ ઇશારો કર્યો છે। ભારતના મોંઘવારીના દરોમાં વધારો જોવા મળ્યો છે। તે જ સમયે કાચા તેલના ભાવમાં પણ 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। આ બધું જોતા જાન્યુઆરીમાં પેટ્રોલ ડીઝલના બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, આજે ગગડી ગયા સોના ચાંદીના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો। સોના અને ચાંદીના ભાવ જાહેર થઈ ગયા છે। આજે વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। સોનાની કિંમતમાં 24 રૂપિયાનો ઘટાડા સાથે 62,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે। તો બીજી બાજુ ચાંદીની કિંમતમાં મોટો ફેરફાર થયો છે અને ચાંદીની કિંમતમાં 24 રૂપિયાના ઘટાડા સાથે 72,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવાઈ રહી છે। ત્યારબાદ રામ મંદિરને લઈને મોટા સમાચાર, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પાવન નગરી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે। ગ્રાઉન્ડ ફ્લોરનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે। હવે ફર્સ્ટ ફ્લોરનું નિર્માણ કાર્ય પણ 80%થી વધારે પૂર્ણતાના આરે છે। ત્યારે રામ મંદિર નિર્માણ કાર્યને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કામગીરીની તસવીરો શેર કરવામાં આવી રહી છે। ત્યારબાદ ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોમાં રોષ, રાજ્યના ખેડૂતોને માવઠા પછી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાને કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। જ્યાં એક તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે, ત્યાં બીજી તરફ ગોંડલમાં 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ છે, જેમાં હજી પણ જોઈએ તેવો કોઈ પણ ભાવ મળી રહ્યો નથી। ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટની જાણીતી બેકરીમાં ભેળસેળનો પર્દાફાશ। રાજ્યમાં ભેળસેળની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે। જ્યારે રાજકોટના ભીલવાસમાં આવેલી ભારત બેકરીના એલચી રસના સિન્થેટિક કલરની ભેળસેળ સામે આવી છે। રાજકોટ ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે, જેમાં સિન્થેટિક કલરથી આંતરડા, ચામડી, પેટને લગતા રોગ થાય છે। કેટલાક કિસ્સામાં કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે। તેમજ 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરતા હોવાની શંકાને આધારે નમૂના લેવાયા છે। ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં લગાવવામાં આવશે 10,500થી વધુ સીસીટીવી કેમેરા। ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ સકંજો કસવા જઈ રહી છે। આ અંગે માહિતી અનુસાર રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા પહેલા ચેતી જજો। વાત જાણે એમ છે કે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ આંતરરાજ્ય એન્ટી એક્ઝિટ પોઈન્ટ પર વધુ 80 પોઈન્ટનો સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જામનગરને લઈને સામે આવી રહ્યા છે। રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારની જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેની સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહે છે। હવે આ વચ્ચે જામનગરના જાણીતા પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી રહી છે। આ અંગે માહિતી અનુસાર જામનગરના તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝાના શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલ પિઝામાંથી માખી નીકળી હતી, જે પછી જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં નાના બાળકોને લઈને ચિંતાજનક બાબત સામે આવી રહી છે। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 41,632 ગંભીર તીવ્ર કુપોષિત બાળકોને ન્યુટ્રિશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે। ગંભીર તીવ્ર કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા 3 વર્ષમાં બમણો વધારો થયો છે, જે એક ચિંતાજનક બાબત છે। નવજાત બાળકો અને ગર્ભવતી મહિલાઓને યોગ્ય અને પૂરતી સુવિધા પૂરી પાડવાની બાબતને લઈને તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં કુપોષણ સહિતને કારણે નવજાત બાળકોના મૃત્યુઆંક અટકતો નથી। ગંભીર કુપોષણથી હજારો નાના બાળકો પીડાઈ રહ્યા છે,
જેને લીધે તેમને ન્યુટ્રિશન સેન્ટરમાં રાખવા પડે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દારૂ ઘુસાડવા માટે ગુજરાતમાં અવનવા કિમિયા હાથ ધરવામાં આવ્યા। રાજ્યમાં 31ની ઉજવણીના ભાગરૂપે બુટલેગરો સક્રિય થયા છે, જેમાં બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અજમાવે છે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બગોદરા હાઈવે પરથી ગેસ સિલિન્ડર ટ્રકની આડમાં પંજાબથી રાજકોટ લઈ જવાતો 48 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો છે, જેમાં પોલીસે 21,884 દારૂની બોટલ સહિત કુલ 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં પ્રદૂષણને કારણે ફેફસાની બીમારીમાં વધારો। હાર્ટ એટેકના બનાવો વચ્ચે ગુજરાતમાં હવે ફેફસાની બીમારીઓ પણ વધી રહી છે। વધતા પ્રદૂષણ અને યુવાનોમાં સામાન્ય થઈ રહેલા ધૂમ્રપાન, ડ્રગ્સને કારણે માત્ર 1 જ વર્ષના અંતરાલમાં ટીબીના રોગીઓમાં 17% વધારો નોંધાયો છે। 2020માં ગુજરાતમાં 1 લાખની વસ્તીએ ટીબીના દર્દીઓની સંખ્યા 173ની આસપાસ હતી, જે વર્ષ 2022માં વધીને 213 અને ચાલુ વર્ષે તો માત્ર 10 મહિનામાં 1 લાખની વસ્તી 195 કેસ નોંધાયાનું ભારત સરકારે શુક્રવારે જાહેર કર્યું હતું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકના વાવેતરનો ધમધમાટ। રવિ સિઝનના પ્રારંભે વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં વિલંબ થયો હતો। દેવ દિવાળી પછી ખેડા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરનો ધમધમાટ શરૂ થયો હતો। ખેડા જિલ્લામાં આજ દિન સુધીમાં રવિ પાકનું વાવેતર 1.3 લાખ હેક્ટરને આંબ્યું છે। ગત વર્ષે આ સમયની સરખામણીએ આ વર્ષે 16,000 હેક્ટરમાં ઓછું નોંધાયું છે। હાલ આ જિલ્લામાં 48,000 હેક્ટરમાં ઘઉં અને 20,000 હેક્ટરમાં તંબાકુ સહિત અન્ય પાકોનું પણ વાવેતર થઈ ચૂક્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, સીએમ બનતા મોહન યાદવ એક્શન મોડમાં। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો હાથ કાપી નાખનાર 5 આરોપીઓના 3 ઘરો પર બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા ગુંડાઓ સાથે કડક કાર્યવાહી કરવાના આદેશ જાહેર કર્યા છે। ગુરુવારે મુખ્યમંત્રી મોહન યાદવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની હથેળી કાપનાર કુખ્યાત ગુંડાના ઘરે બુલડોઝર ફેરવીને ધ્વસ્ત કર્યું હતું। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાતમાં ઠંડીનો ચમકારો, છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નોંધાયું। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી શકે છે। જ્યારે બીજી તોર વાત કરીએ તો કંડલા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે ગુજરાતમાં નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે, જ્યારે અમરેલી અને ભાવનગરમાં 15 અને 16 ડિગ્રી તાપમાન સુધી પહોંચ્યું છે।